નાયબ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ તથા તેમના સ્ટાફના શક્તિસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના બરડા ડુંગરમાં આવેલ મરડિયા નેશમાં ચાલતી દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડેને હાલમાં ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની આચારસંહિતા ચાલી રહી છે. આ લોકસભાની ચૂંટણી મુક્ત અને શાંતિમય વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા દેશી ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે અંગેની સૂચના કરી હતી, જેના અનુસંધાને પોલીસ અધિક્ષક નીતેશ પાંડેની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામખંભાળિયા વિભાગ જામખંભાળિયાના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર હાર્દિક પ્રજાપતિ દ્વારા તેમના પર્સનલ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક કચેરી જામખંભાળિયા વિભાગના એએસઆઈ શક્તિરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ રઘુવીરસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપીઓ ગેરકાયદેસર રીતે બરડા ડુંગરમાં મોરડિયા નેશમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હોવાની ચોક્કસ બાતમી હકીકત મળી હતી. જે બાતમી હકીકતના આધારે હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી હકીકતવાળી જગ્યા પર રેડ કરતા મુદ્દામાલ મળી આવ્યો હતો, તેમજ આરોપીઓ રેડ દરમિયાન નાસી ગયા હોય, જે અંગે આરોપીઓ વિરુદ્ધ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલ ભાણવડ તાલુકાના બરડા ડુંગરના મોરડિયા નેશમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા ગોળ રસીના ડબ્બા તથા અન્ય સરસાધન સાથે રેડ દરમિયાન કુલ ₹15,900નો મુદ્દામાલ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ઘનશ્યામ વાઢેર, દેવભૂમિ, દ્વારકા.